વડોદરામાં 31ને લઈને પોલીસનું કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ઝોન 3ના વાડી પાણીગેટ કપુરાઈ માંજલપુરમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। 54 ટુ વ્હીલર વાહનો ડિટેન કરવામાં આવ્યા છે, જ્યારે મોડિફાઈડ સાયલેન્સરવાળી બાઇકો ડિટેન કરાઈ છે। બ્લેક ફિલ્મ ડોક્યુમેન્ટના અભાવે 4 ગાડીઓ ડિટેન કરવામાં આવી છે। ડ્રંક એન્ડ ડ્રાઈવના 8થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે। આવનાર 31 ડિસેમ્બરનો જે તહેવાર છે તે નિમિત્તે ઝોન 3ના વાડી પાણીગેટ કપુરાઈ મકરપુરા માંજલપુર તમામ પોલીસ સ્ટેશનમાં વાહન ચેકિંગની સઘન કાર્યવાહી કરવામાં આવી હતી। જે અનુસંધાને ઘણા વાહનો ડિટેક્ટ કરવામાં આવે છે, જેમાંથી 54 જેટલા ટુ વ્હીલર છે। એ ટુ વ્હીલરમાં મોટાભાગના બુલેટ બાઇક્સ છે, જેમાં મોડિફાઈડ સાયલેન્સર હોઈ શકે, યા તો નંબર પ્લેટ ન હોય, અને ઘણા સ્પોર્ટ્સ બાઇક છે જેમની પાસે યા તો આરસી બુક ના હોય, લાયસન્સ ના હોય અને નંબર પ્લેટ ના હોય, તેવી પ્રકારના ભિન્ન પ્રકારના બાઇક્સ ડિટેન કરવામાં આવ્યા છે। 4 જેટલી ગાડીઓ ડિટેન કરવામાં આવી છે, જેમાં એમની પાસે યા તો કોઈ ડોક્યુમેન્ટ ના હોય અથવા બ્લેક ફિલ્મ લગાવેલી હોય। આ ઉપરાંત અમે લોકોએ MB એક્ટ 185 હેઠળ એટલે કે ડ્રંક એન્ડ ડ્રાઈવના પણ 8થી વધારે ગુના દાખલ કર્યા છે।